ગુજરાતી સાહિત્ય અને લોકબોલીમાં એક પંક્તિ છે કે અર્ધમનના માનવીથી પથ્થર પણ ખસતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ દણતો નથી. માણસનો સંકલ્પ મક્કમ અને અડગ હોય તે માટે હિમાલય જેવા દુર્ગમ પહાડ પણ તેને નાના લાગે છે અને આપોઆપ રસ્તો કરી બાતે છે. અને જે માણસનું મન દ્વિધામાં અથવા તો નબળું અર્ધમનનું હોય તે રસ્તામાં પડેલા એક નાના પથ્થરને પણ પોતાની મુશ્કેલી માની અને હિંમત હારી જાય છે અને આગળ વધી શકતા નથી. એટલે આ પંક્તિને યાદ કરી તો કોઈ મક્કમ મનોબળને વર્ણવવાનો એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, દાખલો છે. આવું જ એક ઉદાહરણ છે કે જેણે દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યો અને એ નામ છે બચેન્દ્રી પાલ. ભારતના ઇતિહાસનું એક એવું ગૌરવશાળી નામ કે જેણે રૂઢિચુસ્ત વિચારોની દિવાલોને તોડી અને દુનિયાના સૌથી ઊંચા શિખર પર ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. 23 મે 1984 માઉન્ટ એવરેસ્ટ સર કરી અને તેઓ એવરેસ્ટ ફતેહ કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તેમના જીવનમાં પ્રેરણાદાયી કહાનીઓ દુનિયાને સબક શીખવાડી જાય છે. બચેન્દ્રી પાલનો જન્મ 24 મે 1954ની અંદર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નતુરી ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો અને તેમના પિતા કિશનસિંહ પાલ એક નાના વેપારી હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં બચેન્દ્રી પાલ ખૂબ જ મહેનત કરી અને સંસ્કૃતમાં MA સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ BEd કરી અને સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ જમાનામાં છોકરીઓ માટે ભણવું અને આગળ વધવું ખૂબ જ મુશ્કેલ હતું. છતાં તેમણે હિંમત ન હારી અને અભ્યાસ દરમિયાન તેણે પર્વતારોહણ પ્રત્યે ભારે આકર્ષણ જાગ્યું હતું અને પર્વતારોહણ તરફ એણે ડગ માંડ્યો હતો. તેમની કુદરતી ક્ષમતા જોઈ અને તેમને ઉત્તરકાશીના પ્રસિદ્ધ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિયન NIM પ્રવેશ મળ્યો અને ત્યાં તેણે પર્વતારોહણને સખત તાલીમ લીધી અને અહીં જ તેમની પ્રતિભા નિખરી અને પછી તેઓ બેસ્ટ કેડેટ જાહેર થયા. પરિવાર અને સમાજના વિરોધ છતાં તેમણે પર્વતારોહણ પણ પોતાની કારીગરીથી બનાવવાનું નક્કી કરી નાખ્યું. આમ તો દરેક સમાજમાં આવા વિરોધ થતા જ હોય છે કે એક સ્ત્રીને આ કરાય અને આ ન કરાય. પરંતુ 1984નો એવરેસ્ટ અભિયાન અને કાળમુખો બરફરૂપ પ્રવાહ થયો હતો અને 1984માં ભારતના એવરેસ્ટ સર કરવા માટે એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એને એવરેસ્ટ 84 નામ આપવામાં આવ્યું હતું અને તેમાં પુરુષો સાથે મહિલાઓને પણ તક આપવામાં આવી હતી. બચેન્દ્રી પાલની આ ટીમની પસંદગી થઈ અને આ અભિયાન સરળ નહોતું. જ્યારે તેમની ટીમ કેમ્પ 3 લગભગ ત્યારે એક ભયાનક બરફનું તોફાન આવ્યું અને બરફની વિશાળ શિલાઓ તેમના કેમ્પ પર પડી અને બચેન્દ્રી પાલ પોતે બરફમાં જીવતા દટાઈ ગયા હતા. ત્યારે તેમના સાથીઓએ જોયું અને સાથીઓએ ભારે જહેમત બાદ તેમને બરફમાંથી બહાર કાઢ્યા. આ અકસ્માત ટીમમાં ઘણા સભ્યોને ઘાયલ થયા અને પ્રવાસ અધવચ્ચે છોડીને પાછા ફરી ગયા. પરંતુ બચેન્દ્રી પાલે હિંમત ન હારી અને તેણે નક્કી કર્યું કે મારે તો આગળ જ વધવું છે. આગળ વધવાનો એનો નિર્ણય મક્કમ હતો અને પછી 23 મે 1984ના અંદર એટલે કે આજના દિવસે એ ઇતિહાસ રચાનો અને તેમણે બરોબર બપોરે 1 વાગે અને 7 મિનિટે બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ 29,029 ફૂટની ઊંચાઈ પર એણે શિખર પર પગ મૂક્યો અને પવનની ગતિ ખૂબ વધારે હતી અને જ્યાં એણે બહુ જ ઓછી હવા હતી એને તેમણે બરફમાં ઘૂંટણ ટેકવી અને પવિત્ર સારમગાથા એવરેસ્ટને નમન કર્યા અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને ગર્વથી ભારતનો તિરંગો ત્યાં એણે લહેરાવ્યો. આ સાથે દુનિયાના સૌથી ઊંચા શિખર પર પહોંચનાર તે વિશ્વના 5મા અને ભારતના પ્રથમ મહિલા બન્યા હતા. સન્માન અને પુરસ્કાર બચેન્દ્રી પાલની આ અસાધારણ સિદ્ધિ બદલ ભારત સરકારે તેમને અનેક સર્વોચ્ચ સન્માન આપ્યા હતા. પદ્મશ્રી 1984માં જેને આપી દીધો હતો અને અર્જુન એવોર્ડ 1986માં આપી દીધો હતો અને પદ્મભૂષણ 2019માં મહિલા સશક્તિકરણના યોગદાનમાં એમનું નામ હતું. એવરેસ્ટ સર કર્યા પછી પણ બચેન્દ્રી પાલ અટક્યા ન હતા અને તેઓ ટાટા સ્ટીલના એક એડવેન્ચર પ્રોગ્રામના વડા બન્યા હતા અને તેમણે પોતાની હજારોમાં મહિલાઓને પર્વતારોહણ અને સાહસિક તાલીમો પણ આપી હતી. આત્મનિર્ભર બનવા માટે
1993માં તેમણે માત્ર મહિલાઓની એક ટીમ લઈને સફળ એવરેસ્ટ અભિયાન પણ ચલાવ્યું હતું. બચેન્દ્રી પાલનું જીવન એ વાતનું પ્રતીક છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને અડગ આત્મવિશ્વાસ હોય ને તો ગમે તેવા પહાડો કે કપરા પર્વતો પણ એની સામે ઝૂકી જાય છે. એટલે આ પંક્તિ છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. શું કહેવું છે આ બાબત તમારું? કોમેન્ટ કરો. અને જેને કાંઈક મેળવવાની તમન્ના છે, જેણે મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો છે, જેને લક્ષ્ય સામો દેખાય છે ને, એને કાંઈ નડતું નથી. પણ મનથી હારેલા હોય ને એને કોઈ ન સમજાવી શકે. જય હિન્દ, જય ભારત.